કેટલી વાર કીધું છે સવિતાને કે પહેલા હોલ સાફ કરવાનો, પણ નહીં. અને આ ફાઇલ હજુ અહીંયા પડી છે. કીધું હતું કે મૂકી દે છે કબાટમાં. આજે બપોરે આવે ને કામ કરવા એટલે એની ખેર નથી. શું થયું કે મેં એકલા એકલા બોલો છું? મન થાય છે ઘરના કોઈ કામ સરખા નથી થતા. એ સવિતા રોજ આવીને ખબર નહીં ઘરમાં કામ કરે છે કે મજાક કરે છે, ખબર જ નથી પડતી. લાગે છે કે તમે ગુસ્સામાં છો. સારું, પછી વાત કરીએ. બસ ગુસ્સો દેખાય છે ઘરની અંદર, પણ આ શું કામ ગુસ્સો થાય છે એ કોઈને નથી દેખાતું. તમે તો સાચા જ છો ને. તો ઓફિસનું કામ સંભાળો, ઘર સંભાળો, બધું જ સંભાળો, પણ નહીં, કોઈ કંઈ સમજવું જ નથી. તારે શું કામ હતું બોલ? કંઈ નહીં. બોલ ને, મારી પાસે એટલો સમય હોય છે? બોલ, શું કામ હતું? મમ્મી, એમાં એવું છે ને કે કેવું છે? કે ટૂરમાં જવું છે, કોલેજમાંથી ટૂર છે, કંઈ ખરીદી કરવી છે, મોબાઈલ બગડી ગયો નવો લેવો છે, તો છે શું? ના 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 તો પછી છે શું? લગ્ન કરવા છે. કોને? તમારા તો થઈ ગયા છે ને, સીધી વાત છે કે મારા થઈ ગયા અને તારા પપ્પા પણ હયાત નથી, એટલે હું મારા માટે તો આવી મજાક નહીં કરું ને. મારે જ કરવાના હોય ને, સવિતાના થોડી લગ્ન કરાવીશું. સવિતાને 2 છોકરા છે એના ઘરે. તારે શું બોલી? ફરી બોલ. લગ્ન કરવા છે તારે? આ ભૂત ક્યારે સવાર થયું? છું મમ્મી, હું તમને સમજાવું. અને આ લગ્ન કરવા માટે છોકરો જોવો પડે, છોકરો પસંદ કરીએ પછી લગ્ન થાય. મને પણ ખબર છે કે મારી દીકરીની એ ઉંમર થઈ ગઈ છે કે લગ્નની ઉંમરે આવી ગઈ, હવે એને પરણાવવાની, એના હાથ પીળા કરવાના, આ બધી જ ખબર છે મને. પણ અત્યારે તને લગ્નનું શું સૂઝ્યું? એ છોકરો ગોતવાનો, પસંદ કરવાનો, એ બધી પ્રોસેસ સ્કીપ કરી નાખો. કેમ? છોકરા સાથે લગ્ન નથી કરવાના? હે માડી રે, એટલે આજકાલ પેલું આ છોકરી નહીં! તો છોકરા સાથે જ લગ્ન કરવાના છે. છોકરો મારા ધ્યાનમાં છે. મમ્મી, શું છે આ બધું? જુઓ, તને કોલેજ ભણવા મોકલી હતી, આ બધા કામ કરવા મોકલી હતી? હા, વાત તો સાંભળો. શું સાંભળું? શું સાંભળું? એક છોકરો છે અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. પ્રેમ? પ્રેમ? તને ખબર છે? મમ્મી! હા, તને ખબર છે આ પ્રેમ બેમ જેવું કંઈ હોતું જ નથી. હા, તમારી આજની જનરેશન આ પ્રેમના નામે જે ફતૂર કરે છે ને, હા, એ બંધ કરી દે. 100 વાતની એક વાત, હું જે પસંદ કરું ને એ છોકરા સાથે તારા લગ્ન થશે, સમજી ગઈ? મમ્મી, ગુસ્સો ના કરો, પણ જો હું સાચે જ છોકરાને પ્રેમ કરું છું. એ છોકરો પણ સારો છે. તું નક્કી કરીશ? તું નક્કી કરીશ એ છોકરો સારો છે ખરાબ છે, એ આ ઘરનો જમાઈ બનવાને લાયક છે કે નહીં? તને ખબર છે ને, તારા પપ્પાના ગયા પછી બિઝનેસ મારે સંભાળવો પડે છે, બધું મારે દોડાદોડી કરવી પડે છે, અને ઉપરથી તું તારે આ બિઝનેસ સંભાળવાની જગ્યાએ તું આ પ્રેમના લફડા કરે છે. આપણા ખાનદાનમાં કોઈએ આવું કર્યું નથી, અને જો તારા મોટા પપ્પાના દીકરાને ખબર પડશે ને તો નખ કપાવશે, નખ. પણ મમ્મી, એકવાર તમે છોકરાને જોઈ તો લો. શું કામ જોઉં? તારા લગ્ન જ નથી કરાવવા તો શું કામ જોવો મારે? પણ તમે છોકરાને જોયા જાણ્યા વગર. તને ના પાડીને દામિની, એકવાર કહું છું, સમજ નથી પડતી? છોકરો પસંદ કરી લીધો એટલે ખબર જ હતી. હા, તને છૂટ આપીશ એનું પરિણામ આ જ આવશે, ખબર જ હતી. કાલે ઉઠીને લોકો એમ કહેશે કે બાપ વગરની દીકરી હતી એટલે આ જ પરિણામ આવે, આના સિવાય બીજું કોઈ પરિણામ આવે જ નહીં. જુઓ જુઓ જુઓ, મને નહીં શીખવાડ. તમે મારી વાતને સમજશો? સમજવા જેવી વાત હોય ને તો સમજુ જ, પણ આ સમજવા જેવી વાત નથી. એ છોકરો જે કોઈ પણ હોય ને એને મળવાનું બંધ કરી દે છે, સમજી ગઈ? મમ્મી, આવું ન કરો ને. શું કામ? મારા માટે એકવાર. તું જાણે છે ને મારો સ્વભાવ? હા, તને ખબર છે ને કે જે વસ્તુ મને યોગ્ય નહીં લાગે ને હું ક્યારેય નહીં કરવા દઉં, ખબર છે ને તને? તો પછી તારી હિંમત જ કેવી રીતે થઈ પ્રેમ કરવાની? 100 વાતની એક વાત, આ ચેપ્ટર આજે જ ક્લોઝ થવું જોઈએ. ચાલ જા.
તારી જ રાહ જોતો હતો. તને ખબર છે તું મતલબમાં સરખી વાત પણ નથી કરતી અને હું કેટલી ચિંતા કરું જ તારી, એ ખબર તને? ભાન પડે જ કે તને કે નહીં? આદિ, શું હવે નાટક કરશે મારી સામે આવીને કે મને ખરેખર બહુ ચિંતા છે અને તું ઘરે પ્રોબ્લેમ ચાલે છે, આ છે તે છે. હવે મળવા નહીં આવું. અરે ઓકે હું નથી આવવાનો એ જ કહેવા માટે અહીંયા બોલાવી હતી કે તું આજે મળી લે ને તો હું પણ તને કહી દઉં કે હવે હું તને મળવા નહીં આવું, કારણ કે છેલ્લા 5 દિવસથી ઘરે સરખું જમતો નથી, તારા જવાબની રાહ જોતો હતો. અને હા, હવે તો મારા બા પણ મને પૂછ્યા કરે છે કે શું છે શું નહીં દીકરા, જવાબ આપ. મજાક નથી કરતી. આજ પછી ક્યારે તને મળવા નહીં આવી શકું. આવું ના બોલ. તને ખબર છે ને કે તું આવું બોલે મને નથી ગમતું, એમ છતાંય આવું બોલે. કામિની, જો પ્રેમ કર્યો છે તને અને તને ખબર છે કે હું તારા વગર નથી જીવી શકું. મેં પણ પ્રેમ કર્યો જ છે, પણ મજબૂર છું આવું કહેવા માટે. છેલ્લા કેટલાય દિવસથી સરખી વાત નથી થતી અને હું રાહ જોઈને થાક્યો છું કે તું ઘરે વાત કરે એટલે આગળ વાત ચાલે. મારા બા મને પૂછે છે તેમ છતાંય તે હું એને એકવાર પણ કહી નથી શક્યો કે એમને એમ છે કે કંઈ ધંધામાં પ્રોબ્લેમ થયો હશે, પૈસાની જરૂર હશે, પણ હું કહી નથી શક્યો એમને. મેં વાત કરી. શું કહ્યું? બોલ ને, શું કહ્યું? ના કેવી રીતના પાડી શકે? તું બસ મુંડી હલાવી દે. અરે એમને સમજાવ, આપણે હું આવું છું તારા ઘરે અને ત્યાં આવીને વાત કરું ને. પણ આદિ, શું વાત કરીશ? એ જ કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ને સાથે રહેવા માંગીએ છીએ. આદિ, મમ્મી મારી વાત નથી માનતા, એમની દીકરીની વાત નથી માનતા. તું તારી વાત માનશે. મારા મમ્મીને નથી ઓળખતો તું? હા, તને જોશે ને તો ઊભો ચીરી નાખશે તને. ભલે ચીરી નાખે, ચીરી નાખશે ને મંજૂર છે, મારી નાખશે ને એ પણ મંજૂર છે, પણ મને મંજૂર નથી. શું બોલે છે તું? શું હું તારાથી અલગ રહી શકીશ, પણ તું મારી નજરની સામે જ નહીં રહે તો હું નહીં રહી શકું. હું પણ એ જ કહું છું, હું તારા વગર નહીં રહી શકું. સમજવાની કોશિશ કર દામિની. તું બોલવું સહેલું છે પણ મારા પર શું વીતી રહી છે ને તું નહીં સમજી શકે તો શું કરવાનું છે? બોલ. ના પાડી દીધી, હવે તું કે કરવાનું શું છે? હવે રસ્તો છે તારી પાસે કઈ? એક જ રસ્તો છે, તું મને ભૂલી જા. જો મમ્મી ક્યારેય નહીં માને. મમ્મીએ કહ્યું છે કે આ જે પણ હોય ને એ બધું પતાવી દેજે. વાહ વાહ, તારી હિંમત. હા, મને ભૂલી જા, બસ આટલું જ બોલી શકી. એકવાર પણ એવું ના બોલી શકી કે મને લઈ જા. તું કે ને, ઓળખું છું મારા મમ્મીને. ભગાડવા માટે તૈયાર છું તને. માનું છું કે તમારા ઘરતા અમે ગરીબ છીએ, પણ એટલાય ગરીબ નથી કે તને સાચવી નહીં શકું, તારી જીદ પૂરી નહીં કરી શકું, કે તને જોઈતું હશે એ અપાવી ન શકું. આદિ, મેં ક્યારે એવું કહ્યું તને કે તું મને નહીં સાચવી શકે? મને વિશ્વાસ છે તારા પર, એટલે જ તું તને પ્રેમ કર્યો ને મેં. હું નહીં ભૂલી શકું દામિની. આદિ, તું સમજી લે કે તું મને ભૂલવાનું કહે છે એટલે મરવા બરાબર લાગે છે મને. એમ જ કહી દે ને કે મરી જા તું. આદિ, સમજવાની કોશિશ કર. મમ્મીને ખબર પડશે ને કે હજુ હું તારી સાથે વાત કરું છું, તને મળું છું, તો ખબર નહીં શું કરશે. લગ્ન કરાવી દે છે તારા બીજો કોઈ રસ્તો નથી હોતો એ લોકો પાસે, કારણ કે આપણને તો સમજી ન શકે એટલે ઉતાવળમાં નિર્ણય લઈને તારા લગ્ન ગમે ત્યાં કરાવી દેશે. તને છોકરો ગમતો હશે કે નહીં ગમતો હોય, આખી જિંદગી તું જીવી શકીશ કે નહીં જીવી શકે, પણ લગ્ન કરાવી દેશે. મારું જે થવું હોય ને થાય. મમ્મીએ તને કંઈ કર્યું હતું? જો મમ્મીનો ગુસ્સો છે ને હું સારી રીતે જાણું છું, એ ગુસ્સામાં ન કરવાનું કરશે. આવું નહોતું વિચાર્યું. મને એમ હતું કે બધું ઠીક થઈ જશે, તું મારી સાથે રહીશ. પ્લીઝ પ્લીઝ. ઈચ્છા તો મારી એવી જ હતી, પણ કદાચ હવે આપણે છેલ્લી વાર મળીએ છીએ. છોડવાની વાત ન કર. આઈ એમ સોરી. દામિની, દામિની, દામિની.
રીલ્સ જોવો ને મોજ કરો કા તો જીવનમાં બીજું વધ્યું છે શું? રીલ્સ જોઈને ટાઈમ જ કાઢવાનો રહ્યો છે ને. તમારી પાસે કોઈ સમય તો છે નહીં. આ અત્યારના છોકરાઓ મોટા થઈ ગયા, ફરતા હરતા થઈ ગયા અને લફડાઈ કરવા લાગ્યા. પણ તમે ના સુધર્યા. ફરા કરતા થઈ ગયા. આ તું શું બોલશો? મને કાંઈ ખબર ન પડી. તમારે કાંઈ સમજવું નથી. આટલી ઉંમર થઈ ગઈ, લગ્નને આટલા વર્ષો થઈ ગયા, મને ક્યાંય ફરવા લઈ ગયા? કોઈ દિવસ મને ગાર્ડનમાં બેસવા લઈ ગયા? હવે આપણે વરાસાન સોપાટી ગયા હતા, એકવાર અંબાજી ગયા હતા, જુનાગઢ ગયા હતા, સોમનાથ ગયા હતા, બધે ગયા હતા. સારું, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને સવાલ કર્યો. ત્યાં શું કામ લઈ ગયા હતા? તમે માનતા રાખી હતી કે મારા લગ્ન થઈ જશે ને તો આટલી આટલી જગ્યાએ હું દર્શન કરવા આવીશ. હા, હું મળી અપ્સરા જેવી એટલે બધે લઈ ગયા હતા. હા, એટલે જ લઈ ગયો તો આમ તો. પણ વાંધો નહીં, હાલ ને ક્યાંક જાહું બસ થોડાક દિવસ પછી. અશોક, હા, આ કોઈની છોકરી ભાગી જાય તો કેટલે સુધી નાક કપાય? એના તો આખું નાક કપાય જ જાય, ઘરની આબરૂ જાય. પણ આ કોઈ દિવસ નહીં ને આજ ન કરવાના સવાલ કેમ કરશો? ઘરની આબરૂ જાય એટલે ખાલી મા બાપની જ જાય કે પછી બધાની કુટુંબ પરિવારની? મા બાપની વધારે જાય, મા બાપની જ જાય. તો વાંધો નહીં. આ મને તો લાગ્યું કે મા બાપને છોડીને બધાયની આબરૂ હારોહાર જતી હશે. કેમ તારી બેન ભાગી જવાની? શું બોલો છો આ તમે? મારી બેન શું કામ ભાગી? તો ભાગી તો તમારી બેન જવાની છે, એ પણ બહુ કોને? દૂર સુધી. આ હું બોલશો તું? હા, સાચું બોલું છું. આ રીચા કાકી આખા ગામમાં ઉડતા ફરે છે ને, પણ એમની દીકરી છે ને એને લંગરિયા નાખ્યા છે. એક છોકરાને પ્રેમ જાળમાં ફસાવીને બેઠી છે, કાં તો પછી એ ફસાઈ છે. હું વાત કરશો પણ આ તો મારી માટે છે ને આમ ગણ તો બહુ ખુશીના સમાચાર છે. કારણ કે એનું નાક તો કપાય, મારી ગમે એવી વાતો કરતા ફરે છે. સાચી વાત છે, મને પણ બહુ ગમે. જ્યારે મેં એને ફોન પર વાત કરતા સાંભળીને તો મારું દિલ તો એકદમ ગાર્ડન થઈ ગયું કે ચલો આખરે રીચા કાકીનો પાવર તો ભાંગશે. આ કહેવત છે ને કે જેને કોઈ ન પહોંચે ને એને એનું પેટ પહોંચે, એ વાત એની દીકરી એકદમ સાચી કરીને બતાવી છે. અત્યારે એટલી હસીને વાતો કરતી હતી, ઇમેજિનેશનની દુનિયામાં જીવે છે. લગ્ન પછી પેરિસ જઈશું, લગ્ન પછી હું શોર્ટ કપડાં પહેરીશ, લગ્ન પછી આપણે મેગી પાસ્તા ખાઈશું. એને કોણ સમજાવે કે બેન આ ટીવીમાં સારું લાગે, અસલિયતમાં અને વાસ્તવિકતા સાથે કોઈ લેવા દેવા નથી. હા, એ તારી વાત હાચી. પણ આ સમાચાર છે ને તે આમ તો બહુ સારા કર્યા છો મને. પણ હું શું કહું છું, હું વાતો તો આપણી એ થશે જ નહીં. કારણ કે રીચા કાકી આપણા રિલેટિવ રહ્યા, મતલબ કે તમારા કાકી થાય છે, તો એના ઘરની વાત એટલે આપણા ઘરની વાત જ કહેવાય. તો લોકો કાલ સવારે આપણી વાતો પણ કરશે ને. પણ આપણી વાતો શું કામ કરે? જેની દીકરી ભાગી હોય એની વાતો કરે. પાકી વાત છે. તો પાકી જ વાત છે ને. જોઈએ શું થાય છે. ડર તો મને બહુ લાગે છે કે જો આપણી વાતો થશે ને તો મને બિલકુલ નહીં ગમે. પણ ખુશી એ વાતની પણ છે કે રીચા કાકીનું નાક કપાઈ જાય ને તો મજા આવી જાય. હાચી વાત છે. હું ગમે ત્યાં જાઉં ને એટલે બધાય હગાવાલા ગમે એ મળે ને એટલે એમ કે તું છે ને થોડુંક ધંધામાં ધ્યાન રાખજે, આમ ને તેમ ને. મેં તો આ બધા આમ કેમ કહે છે. પછી મને ખબર પડી કે આ રીચા કાકી છે ને એ જ બધે કહેતા ફરે છે. શું કરીએ હવે? રીચા કાકીને છે ને બહુ શોખ છે ઝઘડો કરવાનો, લોકોને સંભળાવી લેવાનો, લોકો સાથે આમ તત બાંધવાનો. પણ એમને એ નથી ખબર ને કે સમય બરાબર પૈડું ચલાવે છે. આજે તમે તો કાલે અમે, આજે અમે તો કાલે તમે. હા, બરોબર છે. અને જેવું આપણે વિચાર કરવીને બીજા માટે ખરાબ, એવું જ આપણી હારે થાય. સાચી વાત છે તમારી. કંઈ નહીં, છોડો. જો આપણે વચ્ચે નહીં બોલીએ. એની છોકરી ભાગી જાય, પ્રેમ કરે, લફડા કરે, જે કરતી હોય કરે. આપણે છે ને દૂર ઊભા રહીને ઓડિયન્સમાંથી જોવાનું છે કે એમના ઘરની હાલત શું થાય છે. અને હું તો કહું છું કે જો છોકરો ખરાબ નીકળે ને તો ઓર મજા આવે. જે રીચા કાકીએ મને સંભળાવ્યું છે ને અત્યાર સુધી, અસકો ઓછું કમાય છે, અસકો સારો નથી દેખાતો, અસકો આમ, અસકો તેમ, એ બધી જ વાતોના જવાબ એક સાથે આપી દો. બરોબર છે તારી વાત. અને આવું જ થવું જોઈએ. ભાગે ને તો પછી કોઈ દિવસ આપણી વાતું ન કરે, એની વાતું ગમે એના થવી જોઈએ. સારું, ત્યારે જોઈએ. હા, કઈ વાંધો નહીં. બહુ સારા સમાચાર આપ્યા. હવે સમાચાર એનો અપાવવાનો. આદિ કેટલાય દિવસથી જોઉં છું
તું ઘરમાં આવે તો છે, પણ ખબર નહીં તારામાં કંઈ જીવ હોય એવું લાગતું નથી. નથી મારી હારે બોલતો ચાલતો, નથી ખાતો. ખાવાનું તો હાવ ઓછું કરી નાખ્યું. 5 રોટલી ખાવાવાળો અત્યારે 1 રોટલી એ નથી ખાઈ શકતો. શું થયું છે? કાંઈ નહીં કહેતો, મનમાં જે હોય એ બોલી દેજે. આજે હું કહેવાનો જ હતો. મેં વિચાર્યું હતું કે અત્યાર સુધી હું તમને વાત નહોતો કરતો ને, તમને સારા સમાચાર આપવા માંગતો હતો, પણ એવું ના થયું. અરે પણ જો ઘણી વખત શું થતું હોય ખબર, સારા સમાચાર કોઈને ન આપો ને તો ચાલે, પણ અંદરની મૂંઝવણ હોય ને એ કોઈની ને કોઈની સામે તો એ ખોલી જ નાખવાની, નહીં તો અંદર ને અંદર તકલીફ થાય. બેટા શું છે મને કે, કાંઈ ઘટે છે, કાંઈ લેવું છે, કાંઈ પૈસા ટકા જોઈએ છે? મને ખબર છે કે આપણે ગરીબ છીએ, આપણી પાસે વધારે ન હોય, પણ હું તારી જરૂરિયાત તો થોડીક પૂરી કરી શકીશ. હું કમાઉં છું, તેમ છતાં તમે મારી જરૂરિયાત પૂરી કરશો? વાહ! અને ગરીબ છીએ પણ એટલાય ગરીબ નથી કે કોઈ પાસે હાથ લાંબો કરવો પડે. બરાબર છે, પણ તારી જરૂરિયાતમાં પૈસા ટકા ઘટતા હોય તો તું મૂંઝાતો હોય, પણ હું બેઠી છું ને. બોલ, શું થયું? મા તરીકે તમે મને સમજી જ નથી શક્યા કે આ દુખાવો કયો છે. તમને એમ છે કે મને પૈસાની તકલીફ હશે? અરે એવી તકલીફ ક્યાંથી પડવાની? જુઓ, એક છોકરીને પ્રેમ કરતો હતો, હા, કરું છું, એને ભૂલી નહીં શકું. અને છેલ્લા કેટલાય દિવસથી મારા બંને વચ્ચે વાત ચાલતી હતી કે એના ઘરે જણાવી દેશે અને હું તમને. હા તો પણ એમાં મૂંઝાવાની શું જરૂર છે? અરે તને જે છોકરી ગમે એ, હું મારી ક્યારેય ના નહીં હોય. મને ખબર છે કે તારી પસંદ અને તારા વિચાર કોઈ દિવસ ખોટા ન હોય. માનું છું કે તમને મારા પર વિશ્વાસ છે, પણ એનું નામ દામિની છે. આજે મળવા આવી હતી અને મળીને વાત કરી. મને એમ હતું કે આ ઘરેથી હા પાડીએ છે, એવું ન બન્યું. આ ઘરેથી એના મમ્મીએ મારા સંબંધ માટે ના પાડી દીધી. શું? એના મમ્મીને તું મળ્યો? તો પછી તારી સાથે વાતચીત કર્યા વગર અને તારું કંઈ પણ જાણ્યા વગર એને ના કેમ પાડી દીધી? એવી કંઈ ખબર છે તને? એ કહે છે કે તારા લગ્ન ત્યાં જ થશે જ્યાં અમે કહેશું, અમારી મરજીથી. તું તારી રીતે છોકરો પસંદ કરીને લગ્ન કરવા માંગે એ અમને મંજૂર નથી. જો બા, હું માનું છું કે મારે તમારું વિચારવું જોઈએ, આપણા ઘરનું વિચારવું જોઈએ, પણ મારે એ છોકરી સાથે જિંદગી કાઢવી છે, એની સાથે રહેવું છે. દામિની વગર હું નહીં રહી શકું. બેટા, હું પણ સમજુ છું કે મારા દીકરાને એની પસંદગીનું પાત્ર મળે ને તો એની જિંદગી હસી ખુશીને રમતી ભમતી થઈ જાય, અને જો ન મળે તો મૂંઝાઈને જીવવું તો પડે. પણ એક વસ્તુ, તને તો ભગવાન પર ભરોસો છે ને, તારા નસીબમાં એ નહીં હોય બેટા. આપણને બીજી એનાથી એ સારી મળી જશે. ના. તો હું ગમે તેમ કરીને પામીને રહીશ. જે કરવું પડે ને એના માટે કરવા માટે હું તૈયાર છું, પણ જંગ ન કરાય. લગ્ન તો એની સાથે જ કરીશ. હા, એના ઘરના સભ્યો આપણને ઓળખતા નથી, જાણતા નથી, મને ઓળખતા નથી, ને આવી રીતના ના કેવી રીતના પાડી શકે? બેટા બધાય તારી માં જેવા ના હોય. હું મંજૂર કરું. હું એ લોકોને મજબૂર કરી દઈશ. એ લોકો મને પસંદ કરશે જ. એને આ લવ મેરેજ નથી પસંદ ને, તો હું એ જોઉં છું કે સામેથી કેમ નથી બોલતા કે આ છોકરો અમને ગમે છે. એવું કંઈ કરીશ. બેટા, દીકરીના માવતર હંમેશા એની દીકરીનું ભવિષ્ય સારું વિચારતા હોય, એટલા માટે એવું કહે કે દીકરી તો નાદાન છે, ગમે તે છોકરાને જોયો અને પસંદ કરી લીધો. અને એ લોકો જોવે એટલે ખાનદાન, કુટુંબ, પરિવાર બધું જોઈને કરે. એટલા માટે એ લોકોની ઈચ્છા એવી હોય. એને થોડી ખબર છે કે આપણા ઘરમાં આપણે 2 જ જણ છીએ, આપણે સારા છીએ, એની દીકરી અહીંયા રાજ કરશે. એને ન ખબર હોય ને એટલે એવું કહેતા હોય. પણ વાંધો નહીં, બને તો આપણે
કોઈ બીજી સારી છોકરીનું હું માગું લઈ આવીશ. હું ત્યાં નહીં કરું. મેં વિચાર લીધું છે કે મારે શું કરવું. હજી સુધી શું કામ નથી આવ્યા? શુક્લાજીને કહ્યું હતું કે સમયસર આવી જજો ઘરે, હું ઓફિસે નથી આવવાની, પણ નહીં, સમજવું જ નથી. અને દામિની છે કે રૂમની બહાર નીકળતી નથી, એક જ કામ, બસ રૂમમાં પડ્યા રહેવું, રૂમમાં પડ્યા રહેવું. મેડમ, મેડમ, ઓ ભાઈ, તું છે કોણ? કામની જરૂર છે ને મને ખબર છે કે તમે લોકો મતલબ ગમે ગમે તે કામ સોંપી દો અને કામ માટે રાખી લો. ભાભી, પેટનો સવાલ છે, બહુ ગરીબ માણસ છું અને મારે જો તમે કહેશો એ બધું જ કામ કરીશ. ગાડી ચલાવતા આવડે છે, ઘરના કામ પણ કરી લઉં છું, રસોઈ પણ બનાવી લઉં. એક મિનિટ, તને જોતા લાગતું નથી કે તું ગરીબ હોય? એમ તો હું પહેલેથી મતલબમાં થોડો ઘણો વ્યવસ્થિત રહેવા વાળો માણસ, એટલે કોઈ જોઈને આંકી ન શકે. બરાબર. શું કહ્યું તું? મેં તમારા સમાચાર મતલબમાં તમારા બહાર તો કેટલી વાહ વાહ થાય, તમારું સોસાયટીમાં કેટલું માન. ખાલી વોચમેનને પૂછ્યું ને તો કે ઘર સુધી મૂકી જાઓ. આટલું તો માન આપીને અહીંયા દરવાજા સુધી મૂકી ગયો. બોલો, ખરેખર તમે તો મહાન છો. પહેલા તો તું મને એમ કે તારું નામ શું છે? આદિત્ય. કેમ આટલું વિચારવું પડ્યું? એટલે મને ઘણા લોકો આદિ કહે ને ઘણા પૂરું નામ લે, તો મેં વિચાર્યું કે તમને પૂરું નામ જ કહેવાય ને, કારણ કે તમને પૂરું કામ કરવું ગમે છે બધું. નોકરી મેળવવા આવ્યો છે? હા, તારા ઘરમાં તને કયા લાડકા નામે બોલાવે ને એ જાણવા નથી. વાહ વાહ વાહ, મને ગમ્યું. હા, મેડમનો સ્વભાવ તો આવો જ હોવો જોઈએ. અત્યાર સુધી મેં ઘણી જગ્યાએ કામ કર્યું ને, પણ આવો સ્વભાવ મને નહોતો મળતો, એટલે હું સેટ નહોતો થતો. પણ મને લાગે છે કે આપણું જામશે. એ તને લાગે છે કે જામશે? મને તો લાગવા દે કે જામશે કે નહીં જામે. જામી ગયું ને મેડમ. બોલો ને શું કામ કરું? પહેલો કામની મતલબમાં કામ ચીંધીને તો જુઓ, હમણાં કરી દઉં. એક મિનિટ, તને પહેલા તું કંઈક બોલતો હતો, શું શું કામ આવડે છે તને? ગાડી ચલાવતા આવડે છે. હા. અને મને ખબર છે કે તમારે ઓફિસ જવા માટે અને બીજી જગ્યાએ બધે ઉઘરાણી કરવા માટે જાતે ગાડી ચલાવવી પડે છે, અને કાં તમે કોઈનો સહારો લ્યો છો. હા, તો 4 વ્હીલ આવડે છે એમ ને? હા હા મેડમ. આગળ ક્યાં કામ કર્યું છે? આગળ એક મોટી નહોતી કંપની, તમારી જેવડી મોટી કંપની નહોતી, નાની એમથી કંપની હતી. એમાં એક શેઠ હતા દાદા, એ દાદાને લેવા એને કંપની ન કહેવાય, એને કારખાના કહેવાય, બરાબર? હા, એ કારખાનામાં હતો. હા. પછી મેં વિચાર કર્યો કે કારખાનામાં આપણું ક્યારેય નહીં વળે. મોટા લેવલ વાળા વ્યક્તિઓ સાથે જો આપણે એની ગાડી ચલાવીએ તો આપણું નામ પણ મોટું થાય. ડ્રાઇવિંગ લાયસન્સ છે? હા છે ને. તો ઠીક. અને ડોક્યુમેન્ટ બધા આપી દઈશ તમને. તું આ શહેરમાં ક્યાં રહે છે? આ શહેરમાં અમે લોકો તારી બધી વસ્તુ આમ કેમ હોય છે? ના, એટલે મને છે ને એવી આદત છે. તારી આદતને મારે શું લેવા દેવા? પેલા મતલબમાં રિક્ષા ચલાવતો ને એટલે આમ હાથ કાઢવાની આદત હતી. હા, પણ સૌથી મોટી વાત તો હું ભૂલી જ ગઈ કે તને કોણે કહ્યું કે અમને માણસની જરૂર છે? મુદ્દાની વાત હતી મેડમ. હા, તો પહેલા પૂછવાનું હતું. હા, તો ભૂલી ગઈ, પછી પૂછી લીધું ને તો બોલ ને. એટલે હું બધું ગોખીને આવ્યો હોય ને એ ભૂલાઈ ગયું. ગોખીને આવ્યો હોય એટલે? એટલે મને કોણે કીધું તું ખબર? હા. તમારે ત્યાં એક કાકા છે, કંપનીમાં કામ કરે છે. હા. એમાં તો ઘણા કાકા છે જોકે, પણ એક કાકા હતા ને એનું નામ તો ભૂલી ગયો. લાગે છે કે ભૂલવાની બહુ આદત મારી છે. બાજુમાં જ રહી છે. હું અહીંયા જ નરેશનગરમાં રહું છું. નરેશનગર? હા. એ ક્યાં આવ્યું? એ શાંતિનગરની બાજુમાં. હશે. એની આગળ મહેશનગર. બસ હવે આ નરેશ મહેશ શાંતિ બધું છોડ. પહેલાં એ કહે કે તું પહેલાં તો 2 દિવસ ટ્રાયલ બેઝ પર રહીશ. હા, એટલે તારું કામ કેવું છે? ઇટ્સ ઓકે મેડમ, ઇટ્સ ઓકે. અંગ્રેજી? ના, એટલે તમે કીધું કે ટ્રાયલ બેઝ પર, તો મેં કીધું ઓકે, ઇટ્સ ઓકે. અચ્છા, એટલે ભણેલો ગણેલો છે? આ એમ થોડું ઘણું આપણને ભાવે. તો સાંભળ, હા, બોલો. મારે ત્યાં કામ કરવા માટે માત્ર ને માત્ર ખાલી ગાડી નથી ચલાવવાની, ઘરના કામે કરવાના છે, ઓફિસના કામે કરવાના છે. અને તું કંઈક પહેલાં બોલ્યો ને રસોઈ બસોઈ આવડે છે? અરે બધું જ, એ જ તો કામ છે મારું. અને મારે એ માટે તો રસોઈ પણ બનાવવાની, ઘરના ધક્કા પણ ખાવાના, બીજા બધા નાના મોટા કામ પણ કરવાના. એટલે જોતું તો એવું મળી ગયું. હા, એટલે ડ્રાઈવર કમ નોકર, સમજો ને? હા, આ બધા જ કામ કરવા પડશે. કપડા આપણા આવા જ રહેશે, એટલે ન્યા તમે પછી એવું ન કહેતા કે પેલું ગમચું બમચું રાખવાનું. ના ના, મને પણ એવા વ્યક્તિ નથી પસંદ. તો બરાબર છે, તું જે પહેરે છે એ પહેરીને પગાર, જાવ. પગાર?
એ જ પૂછવાનું હતું પગાર શું લઈશ? આપો એ અત્યાર પૂરતો ટ્રાયલ બેઝ ઉપર તો જે આપો એ લઈ લઈશ. જોઈશ, વિચારીને કહીશ. કઈ વાંધો નહીં. આપણે તો શું કે તમારી સાથે જમવાનું છે તો પાક્કી ખબર છે એટલે પગાર તો વધતો જ રહેવાનો. ઘર બતાવી દેશે તને, ઘર જોઈ દે, અને નાના મોટા કામમાં ક્યારેક ક્યારેક કચરા પોતા પણ આવી જાય, કરી લઈશ ને? કઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? કામ તો કામ હોય ને. હા બરાબર છે. ચાલો ત્યારે જરાક એક ઘરનો ચક્કર માર લો. હા મારી લે. હું મારું તું બોલી શકે છે? હે તો કઈ હું તને શું લાગે સપનું જોવે તું? ક્યારની બધી ટ્રાય કરે છે કે ક્યાં સપનું નથી જોતી, તું સાચે જ અહીંયા છે. તું સાચે જ અહીંયા છે. તું અહીંયા શું કરે છે? તું જો. ચૂપ 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 ચૂપ. હું સાચે અહીંયા છું. તું શું કરે છે અહીંયા? મારા મમ્મીને ખબર પડી જશે ને. તું જો ખબર. ભલે જો પડી તું 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 જા અહીંયા. અરે શું જા શું ભલે ખબર પડી જાય? તારા માટે જ તો આવ્યો છું ગાંધી. આદિ ગાંડો થઈ ગયો છે. મમ્મી જોઈ ગાંડો જશે ને નથી થઈ તો ગયો. મમ્મી હવે ગાંડો થવાનો છું. આદિ જો તું હું હું અને તું હું સમજુ છું પણ જો સમજવાની કોશિશ કર. સમજવાનું તું જા તારે છે. અહીંયાથી. હવે તો હું અહીંયા જ રહીશ. અહીંયા જ રહીશ. હા જો મમ્મી તને અને મને બંનેને છે ને મારીને અહીંયા ને અહીંયા દાટી દે છે. અરે તારી જાડી મમ્મી મમ્મી છે. હા મમ્મી જી એમને તો મેં લપસાવી દીધા. હે બાપા, મારા મમ્મીને પાડીને આવ્યો છે તું. મમ્મી શું બોલે તું? લપસાવી દીધા એટલે કે આમ જાળમાં લઈ લીધા અને ખીચામાં પૂરેલા છે એટલે સમાય તો નહીં પણ શું બોલે છે તું? મમ્મી નોકરી મળી ગઈ છે મને તારા ઘરમાં. યસ કોણે આપી? તારા મમ્માએ. મમ્મી એને તને નોકરી આપી. હા હવે હું તારા ઘરમાં કામ કરીશ, રસોઈ બનાવીશું આપણે સાથે અને તારા મમ્મીની ગાડી પણ ચલાવીશ. આદિ તું તું ગાંડો નથી થઈ ગયો? ગાંડો નહીં ગાંડી, તારા માટે તારા પ્રેમ માટે ગાંડો થયો તો એટલા માટે તો માંડ ઘરમાં ઘૂસ્યો. કેટલા દિવસ ખબર તને? 3 દિવસ તમારી ફેક્ટરીની બહાર આટા ચક્કર માર્યા ને ત્યારે એક જણાએ કીધું કે એને ડ્રાઈવર નથી મળતો. મેં વિચાર કર્યો કે આ જ બહાનું છે અને ઘરમાં આમ પણ તમારે કોઈ ટકતું નથી નોકર. મને ખબર છે તારા મમ્મીનો સ્વભાવ, ઓ બાપ રે બાપ, આટલો અકડું સ્વભાવ. હે હા કોઈ દિવસ કોઈ યારે સેટ જ ન થાય. આ તો મેં જેમ તેમ કરીને એને મનાવી લીધા કે હા મને રાખી લો. રાખી લીધો. શું રાખી લીધું? તું ઘરમાં ને ઘરમાં આવે રહીશ. મમ્મીને જો કદાચ એટલી એ શંકા ગઈ ને તો તો મમ્મી છે ને ન તો આપણા કરવા લગ્ન કરાવી દેશે ને? માથું એ લગ્ન તો કરાવી જોતું દેશે. છે. મમ્મી લગ્ન નહીં કરાવે, આપણા બંનેની અર્થી ઉઠાવશે. બિલકુલ નહીં. શું બિલકુલ નહીં? પ્રેમ એમનું દિલ હું જીતી લઈશ. તને જેટલું ઈઝી લાગે છે ને એટલું ઈઝી નથી. મારા મમ્મી સાથે હું માણે રહું છું. તું કેવી રીતે છે ને તું મારા માટે અરે તારા માટે જ તો આવ્યો છું. કચરા તારા પોતા વગર વાસણ કરીશ. બધું જ કરીશ. આદિ, એવું નહીં કર. ના પ્લીઝ સમજવાની કોશિશ કર. ઘરમાં આવી ગયો છું, તારે ખુશ થવું જોઈએ. અને આપણને કોઈ ઓળખતું નથી તને કે મને. હા તે જે વાત કરી હતી છોકરો બીજો હું નહીં. હવે તને છે ને સામેથી તારી મમ્મી કહે છે કે તારા માટે છોકરો ગોતી લીધો છે અને હવે હું જેમ કહું ને એમ તારે કરવું પડશે. હવે તારે કહેવું પડશે કે નાટક કરવું પડશે કે તને પહેલા છોકરા વગર એટલે મારા વગર નથી ગમતું એટલે તું ભાગવાની તૈયારીમાં છો. હું આવું કહીશ પછી તારા મમ્મી સામેથી તારા ને મારા લગ્ન કરાવી દેશે એટલે આપણું બેનું તો કામ આમ પણ થઈ ગયું ને. પાકું? પાક્કું. ચા રસોડામાં ચા બનાવવા માટે તારા મમ્મીએ કીધું છે મને. તો આપણે બંને સાથે ચા બનાવીએ ને? સાચે? તો ઠીક છે પણ તું શું? તું ખુશ હતી મારા વગર? બિલકુલ નહીં. જરાય નહોતું ગમતું પણ શું કરું? પણ હવે તું આવી ગયો છે ને તો હવે મને બહુ ગમશે. હું કચરું કાઢીશ, તું પોતું કરીશ. હું વાસણને સાબુ લગાવીશ, તું વાસણ ધોઈશ. અરે કેમ નહીં? પણ તું આવું બધું કરીશ કામ મારા માટે. જો રહેવા દે, તું જે કરતું હતું ને બરાબર હતું. મેં એમ પણ નોકરી પર રજા લીધી છે થોડો સમય માટે. હું એ જ કહેવા માંગુ તો છું કે તારું તારા ઘર માટે 2-3 મહિનામાં તો આમથી આમ કરી નાખશું ને પછી જો ફેક્ટરી પણ તારા મમ્મી મારા નામ પર કરી ના દે તો કેજે.
કે તમે થોડા ઘણા એટલા પૈસાવાળા છો એટલે મને આ ઘરમાં જગ્યા તો મળી, નહીં તો એ પણ ન મળત. તને જગ્યા તો આ ઘરમાં અને મારા દિલમાં મળી જ ગઈ ને હવે. યસ, હવે મને કોઈ જ ઉપાધિ નથી. મમ્મી બહાર છે? હા, શું હા તો તને ખબર પડે કે નહીં? મમ્મી બહાર હોય ને આવી રીતે અહીંયા આવી જવાય? મમ્મી જોઈ જશે ને કે તું મારી સાથે વાત કહ્યું ચા માટે તો રસોડામાં આવ્યો તો હું તો આખા ઘરમાં જોઈ આવ્યો પણ તું કંઈ મળી જ નહીં. પછી તમે તો અહીંયા, તમારા દર્શન પણ અહીંયા, અને મેં કીધું વાવ, કામ થઈ ગયું. જેને ગોતતો તો એ જ અહીંયા. ચા બનાવ. હા 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 સરખી ચા બનાવજે. હા, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હા, બધી વસ્તુઓ તારે પહેલા મને કહેવી પડશે. તપેલી. મને તો કઈ ખબર નથી કે ક્યાંક શું છે શું નહીં. રામ રામ. રામ રામ. કોણ તમે? ઓળખાણ ન પડી. ક્યાંય જોયા પણ નથી મેં. અશોકભાઈ ને? હા, તમે મને કેવી રીતે ઓળખો? એટલે છો તમે કોણ છો કયો તો ખરા. ન કહું તો વાતચીત નહીં કરો. એવી વાત નથી પણ તમે કોણ છો એ તો કહેવું પડે ને. હા જુઓ, હું છે ને તમારા કાકીને ત્યાં કામ કરું છું, એટલે એમનું જે કંઈ પણ કામ હોય ને એ કરું છું ને એમની ગાડી પણ ચલાવું છું ડ્રાઈવર તરીકે. બરોબર, સમજાઈ ગયું. હા હા હા, તો બોલો. હા, તમારો ચહેરો બદલાઈ ગયો. બદલાઈ જ જાય ને. અને મને તો એ પણ ખબર છે. રીચા આંટી છે ને બહુ સમજદાર અને બુદ્ધિશાળી વ્યક્તિ છે. હા હા, અને અત્યારે તમે શું કહેવા આવ્યા છો ને એ મને ખબર છે. એ જ કહેવા આવ્યા છો ને કે મારા વિશે એ બહુ ખરાબ ખરાબ વાત કરે છે. હા, કે એ કાંઈ કામ ધંધો નથી કરતો, કામ કરે એમાંય ઓછો પગાર છે. હા, બસ બીજાનું અપમાન કરવા સિવાય એની પાસે છે ને બીજું કાંઈ છે જ નહીં. દુશ્મની ઘણા સમયથી ચાલી આવે છે ને કાકાના ગયા પછી, કે એ પહેલાંય થોડું ઘણું હતું, પછી હમણાં માયલું જાય છે. પણ આટલી બધી તમારે જાણવાની શું જરૂર છે એમ કહું છું. ના એટલે એમાં કેવું છે કે થયું એવું કે હું અને મેડમ બંને ગાડી લઈને જતા હતા. એમને બરાબર હું ઓફિસ પાસે છે ને પહોંચાડ્યા. એમને થોડાક પૈસા ઉઘરાવવાના હતા, તો ત્યાં લઈને જેવો હું ગયો ને એવા જ ટાઈમે બરાબર તમારી જેવો એક માણસ આમથી રોડ ક્રોસ કરીને નીકળ્યો. અને જેવો એમને રોડ ક્રોસ કર્યો એટલે કે અશોક અશોક એવી અંદરથી 2 બૂમ મારી. એ મેડમ હા, એટલે મેં કીધું અશોક અશોક, એટલે મેં પાછો કાચ ખોલીને બૂમ મારી અશોક અશોક. એ માણસ પલટ્યો ને જોયું તો તમે નહોતા. એ કે ના ના સોરી કંઈ નહીં. મને એમ કે અમારો અશોક છે. હવે વાત ત્યાંથી શરૂ થાય છે. થયું એવું કે એમને પછી મને બધી વાત કરી માંડીને કે થોડુંક તમારા બાપુજી અને તમારા કાકા વચ્ચે અનબન થઈ હતી. એમાં તમે કંઈક બોલ્યા એટલે તમારા કાકી સાથે અનબન થઈ. તમારા કાકી તમને ત્યારે થોડું ઘણું ખીજાણા એટલે તમારા બંને વચ્ચે આંટી પડી ગઈ. ત્યાર પછી તમે એમના ઘરે જતા નથી અને એ તમારા ઘરે નથી આવતા. વ્યવહાર બંધ થઈ ગયા છે અને કહેવાય ને કે કુટુંબની અંદર દુશ્મની થઈ ગઈ છે. આવું જ થયું છે ને? હા, આવું જ થયું છે. પણ બચારા રડતા હતા. હું બચારા રડતા હતા. એ રડે એવા નથી. અરે શું, હું કઈ ખોટું બોલું? અરે મારે શું લેવા દેવા તમારા કુટુંબને? મારે તો મારા પગાર અને લેવા દેવા હોય. આ તો હું છે ને ગોતતો એટલા માટે આવ્યો કે મને એમ થયું કે અશોકભાઈના મનમાં શું ચાલી રહ્યું છે. જો મારા મેડમ તમારા આટલા બધા વખાણ કરી શકતા હોય કે અશોક જેટલો ઈમાનદાર માણસ, અશોક જેટલો આમ છે ને મહેનતુ માણસ મેં આજ સુધીમાં ક્યાંય નથી જોયો. અત્યાર સુધી અમારી કંપનીમાં કામ કરતો ને અમારી કંપની સંભાળતો ને તો બહુ જોરદાર રીતે કામ કરતો. એની જેવો પછી અમને કોઈ દિવસ માણસ નથી મળ્યો. અને મારો ભત્રીજો છે એટલે જ નહીં પણ માણસ તરીકે પણ 1 નંબર માણસ છે. આવું એ કહેતા હતા ને એટલા એના આંસુડા આવી ગયા આંખમાં કે જેને સાથે સાથે થોડુંક શેડાઈ આવી ગયા હતા. હા, ઈ મારા માટે આવું સારું વિચાર. દીકરો કીધું, દીકરું 5 વાર તો કીધું કે મારું દીકરો મારો દીકરો કર્યું. બોલો, વિચાર કરો. એટલે મેં કીધું કે આટલા મહાન વ્યક્તિને આપણે મળવું છે કે આપણે એની પાસેથી 5 વસ્તુ શીખવા મળે. એટલે મેં કીધું કે ભાઈ આપણે જઈએ. તો મને ઘરેથી કીધું કે ભાઈ અશોકભાઈ તો બેઠા છે આમ વગડા બાજુ. હા તો ખુલ્લું વગડું જ કહેવાય ને.
એટલે તમે કંઈ કામ ધંધો નથી કરતા? કામ કરું છું ને, પણ હમણાં થોડીક મંદી હાલે છે ને એવું છે બધું. હવે બપોર પછી જવાનું છે. વિચારોમાં દુનિયા ચલાવી રહ્યા છો એનો મતલબ એવો થયો. વિચારોમાં હું હવે ઘણી જગ્યાએ નોકરી માટે ગયો, પણ એ તો કહેતા હતા કે અશોક મને મળે ને તો મારે એની માફી માગી લેવી છે અને મારે કહેવું છે કે દીકરા મારાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય એ મને માફ કરજે, અને તારા કાકાથી કંઈ ભૂલ થઈ હોય ને તો એના બદલે પણ મને માફ કરજે. હા આવું બોલતા હતા. હા, પણ એ કહે કે મારો દીકરો કોઈ દિવસ મારી સામે આવે તો ને, એકવાર પણ પાછું વળીને જોયું નથી એને. અરે બા. આ રસ્તામાં તે દિવસે તમારી જેવો દેખાણો ને તો એ તો દોડીને વાતચીત કરવા જતા હતા, પણ એવો પલટ્યો ને ત્યારે ખબર પડી કે અશોક નથી, એટલે અશોકભાઈ તમે નહોતા એમ. અમે તો બહુ ખરાબ જ વિચારતા હતા. અને એ તો ત્યાં સુધી કહેતા હતા કે મારે તો મારા જેઠની છે ને આ ફોટો ફ્રેમ મંદિરમાં જ રાખેલી છે, જેથી કરીને ભગવાનની સાથે સાથે હું મારા જેઠજીની પણ પૂજા કરું છું, કારણ કે ભગવાન જેવા માણસ હતા તમારા બાપુજી. આટલું તો તમારા બાપુજીનું પણ ઘરમાં માન છે. બહુ ખોટું થઈ ગયું મારાથી, અને ભાઈ તમારો આભાર માનું ને એટલો ઓછો છે. ના આભાર એમાં શું, આ તો હું તમને મળવા આવ્યો હતો, બાકી બીજું કાંઈ નહીં. ચાલો તમે ડ્રાઈવર ને પણ તમે ઇમ્પોર્ટન્ટ માણસ છો. ના એમાં હું મને ઘડિયાળનો પહેલેથી નાનપણથી શોખ, એટલે આપણે ઘડિયાળ કાંડામાંથી ક્યારેય કાઢી જ નથી, અને આ છે ને એ આપણે ક્યારેક ક્યારેક આમ પહેરતા રહીએ મોજ શોખથી. બાકી કામ આપણું કેવું ખબર, કોક આપણને એમ કહીને પોતું મારી દો તરત મારી દઈએ, એમાં આપણને શરમ નહીં, નીચા ન પડી જાય કે આપણે, સમજ્યા? ના, ના, હાચી વાત. હા યાર, હાલો રામ રામ. હું અશોકભાઈ મળીને આનંદ થયો હા, તમને. પછી ભેગા થાજો પાછા. હો? ક્યાં ભેગા થવાના હવે? આ તો છે ને આપણે તમારો રસ્તો અલગ, મારો રસ્તો અલગ, તમારી મંજિલ અલગ, મારી મંજિલ અલગ, તમારા કાકી સાથે સંબંધ નહીં, મારા એમની સાથે સંબંધ. મારે એ વિચારજો. સમાધાન. ભલે ત્યારે. આજ તો આમ શું કેવું, સિતારો ચમકી ઉઠ્યો એવું લાગ્યું. કાકી એટલા બધા હારા. હે ભગવાન, આ હમણાં રીચા કાકીના ઘરના કોઈ સમાચાર નથી મળતા, એ તો બહાર નથી નીકળતા. ખબર નહીં ઘરમાં ને ઘરમાં શું કરતા હશે. સારું થયું આવી ગયા. આ તમને ખબર છે, રીચા કાકી હમણાંથી ઘરની બહાર જ નથી નીકળતા. રીચા કાકી મૂકો ને, એની ગગીએ ઘરની બહાર નથી નીકળતી. કોણ જાણે શું કરતા હશે. હા. એની છોકરી ભાગી નથી ગઈ ને? ના ના, અને એવું ન થાય ને એમાં જ આપણી ભલાઈ છે. લો, હવે આપણી ભલા એમાં શેની આવી ગઈ? પહેલા તો તમે જ કહેતા હતા કે છોકરી ભાગે ને તો મા બાપનું નાક વધારે કપાય, આપણે કંઈ ના હોય. હવે શું થયું તમને? હા મીરા, મારે તને એક વાત કરવી છે. શું? જો મારે છે ને કાકી સાથે કોઈ જાતના સમાધાનની વાત નથી સાંભળવી. મને એ લોકો ગમતા જ નથી. બસ જો મારી વાત સાંભળ, એના ઘરે છે ને એક નોકર આવ્યો છે. આ તો એના ઘરના નોકર સાથે આપણે શું લેવા દેવા? અરે એ મને મળ્યો અને એની વાત સાંભળીને તો હું કેવું તને. અરે પણ તમે એક તો એના ઘરના નોકરને મળ્યા શું કામ? બીજી વાત તો નોકરે એવી શું વાત કરી કે તમે આટલા ખુશ થાવ છો? એ નોકર જેવો નથી લાગતો. એ તો બહુ આમ હાઈફાઈ માણા હોય ને એવું લાગતું હતું, પણ બહુ સારો માણા હતો. જો કહેવા શું માંગો છે એ કહો ને. મારી વાત સાંભળ. એ મારી પાસે આવ્યો ને અને એમ કીધું કે હું તમારા કાકીને ત્યાં કામવાળા તરીકે રહ્યો છું. એટલે મેં કીધું તું વાત લઈને જ આવ્યો હશ ને કે મારા કાકી મારા વિશે હું બોલતા હતા, ખરાબ જ બોલતા હશે. તો એણે મને શું કીધું ખબર છે તને? એણે તો મને એમ કીધું કે ના ના, એ તો તમારા વિશે સારું બોલતા હતા. મેં તો હોય નહીં. એ કે હું થોડું ખોટું બોલું. અને બીજી વાત એ કે કાકીએ તો એમ પણ કીધું કે જો અશોક મને મળે ને તો મારે માફી માંગવી છે. તમે સપનું જોતા હશો, કાકી આવું કોઈ દિવસ ન બોલે. અને આ નોકર ખોટું બોલતો હશે, આપણને શું ખબર? નોકરોને એવી આદત હોય કે બે ચાર ઘરના કામ બંધાવા હોય ને એટલે આની વાત અહીંયા સારી બોલે ને આની વાત અહીંયા કામ માટે કરતો હશે આ બધું. પણ મને નહોતું લાગતું કે એને બીજા ઘરની કામની જરૂર હોય. એની હાથમાં ઘડિયાળ, સારા કપડાં, એટલે કહું છું તને. કામવાળો જતો ને, બીજું કોઈ નહોતું ને? જોજો તમે પાછા કોઈક હાડકા ભાંગી નાખશે આવું બોલશો તો. ના ના, બીજું કોઈ નહોતું. અને તું જ વિચાર કર ને કે બે માણાને સારું બનતું હોય ને તો બગાડવામાં વધારે લોકો રાજી હોય, પણ બે લોકોનું બગડી ગયેલું હોય અને એક વ્યક્તિ પાસે જઈને પેલાના વખાણ કરે કે તમારાય વખાણ કરતા હતા, આવું બોલીને સમાધાન કરાવવું હોય તો આવા લોકો તો ઓછા મળે ને. હા, તું વિચાર કર. એ વાત તો સાચી તમારી, પણ જો
બની શકે કે નોકર ખોટું બોલતો હોય. જરૂરી થોડી છે કે નોકર સાચું બોલતો હોય અને રીચા કાકીને માફી માંગવી હોય તો આપણે ક્યાં વિદેશમાં રહીએ છીએ, ઘરે આવે આપણા બેના પગમાં પડીને માફી માંગી લે. અરે ના ના, આપણે કાંઈ માફી નથી મંગાવવી મીરા. કારણ કે એક વાત કહું, શરણાગતિ છે ને એ મોટામાં મોટો ત્યાગ છે. આવું રામાયણમાં કીધું છે. તો હું તો એમ જ કહું છું કે આપણે છે ને શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ. સાચી વાત છે. જો અશોક, મને માનવામાં નથી આવતું પણ તમે કહો છો એટલે ઠીક છે. ચલો જોઈએ, થોડા દિવસ જોઈએ આપણે. જો કાકીને માફી માંગવી હોય, કાકીને સમાધાન કરવાની ઈચ્છા હોય તો એ સામેથી આવશે. અને આ રયના ઘરના નોકરની વાત તો મને એ ના સમજાયું કે એ આટલું સારું શું કામ બોલી રહ્યો છે. એને એવો શું ફાયદો છે કે કાકી અને આપણું સમાધાન થાય તો એ વ્યક્તિ વચ્ચે સારો બને? સંસ્કાર, એના પોતાના સંસ્કાર, બે વ્યક્તિ સાથે કેમ સારું કરાવવું, એવા જ એના વિચારો હોય. એટલા માટે તો એ આવ્યો હોય છે. બાકી આપણી ઉપર એના મનમાં જરી કંઈ ઝેર નથી. હા, એવું લાગ્યું મને, એ મને મળ્યો ને એટલે કહું છું કે આપણે જેમ બને ને એમ કાકી સાથે જલ્દી સમાધાન કરી લેવું છે. જોઈએ, વિચારીએ. કારણ કે મને છે ને મતલબ મારો પગ નથી ઉપડતો ત્યાં જવા માટે, વાત કરવા માટે. હા, એ ઘરે આવશે તો આપણે સમાધાન કરી લઈશું. અને આ એમની છોકરી ક્યાં છે? ભાગી નથી ગઈ ને? અરે પૂછી ના લેવાય નોકરને? એવી વાત થોડી કહેવાય. અને એને તો ખબર ન હોય આવી વાત. બધી ખબર હોય. લો, જબરા માણસ છું. આપણે એને કાકી નથી બોલતા, આપણી વચ્ચે બનતું નથી, સમાધાનની જરૂર છે, એ બધું એને ખબર હોય તો છોકરીની ખબર કેમ ન હોય? એ વાત તારી આવી છે. વિચારો બેસીને, કંઈક તો નવા જૂનું છે આમાં. તો હવે આમ વિચારો ને. ખુશીની ચા પીવી છે. પત્યું? શું પત્યું? મમ્મી ઘરે નથી એટલે ફાયદો ઉઠાવીશ તું? એટલે આ ઘરમાં કામ કરવા માટે થોડો ખાલી આવ્યો છું. તું હાલતા ચાલતા આમ જાય ને એટલે તારે મને જપ્પી આપતી જવાની. એટલે શું હું કામ કરતો રહું ને. ભૂલી ના જતો, મમ્મી ઘરે નથી એટલે છેડતી કરતા મને આવડે છે. છેડ ને. જો શાંતિ રાખ, મારે એમ પણ છે ને તારી સાથે વાત કરવી જ હતી. મને કહીશ હવે કે આ બધું કેટલા દિવસ ચાલવાનું છે? મજા નથી આવતી. મને ગમે છે કે તું મારી સાથે રહે, આપણે બંને સાથે કામ કરીએ છીએ. ક્યારેક મમ્મી તને ખીજાય એ મને બહુ ગમે. સમજી લે કે હવે બસ થોડો સમય, બહુ ઓછો સમય. કેટલો? થોડોક એટલે કેટલોક? થોડોક એટલે આજમાં એક ફેસલો તો થઈ જ જવાનો છે. સાથે સાથે જો બીજો ફેસલો થઈ જાય ને તો આપણું થઈ ગયું. કયો ફેસલો? તે વિચાર્યું પણ નહીં હોય એવું કામ કર્યું જ મેં. શાબાશી આપવી પડશે મને. કે પછી આપું? કે પછી આપું શાબાશી? હા, જો તને તો ખબર છે ને કે તારા મોટા બાપુજી અને તારા પપ્પા તમે લોકો ઘણા સમયથી એકબીજા સાથે બોલતા નથી. હા, એ લોકોનો જે વ્યવહાર ચાલુ હતો, વેર હતો, એ બધું ચાલે જ છે. મમ્મી પણ અહીંયા વેર લઈને બેઠા છે અને ત્યાં મોટા બાપુજીનો દીકરો પણ એ આવે છે સાંજે. બાધવા. હે ભગવાન, તને છે ને મેં સમાધાન કરાવવાનું કહ્યું હતું અને તું એ લોકોને બાંધવા માટે કહે છે? બાંધવા નહીં, પ્રેમથી મળવા, તમારા ઘરે સમાધાન કરવા માટે. આ નાટકમાં છે ને તું બહુ વધારે પડતો ઊંધો ઘૂસી ગયો છે. જો એ અને પ્રેમથી આ ઘરમાં નેવર. અરે ગાંડી, તું હલકામાં લઈ જે મને. મેં એવા કામ કર્યા છે ને કે તારી મમ્મી મારી મતલબમાં મારા વખાણ કરતા થાકતી નથી. હા છે ને, તારા ભાઈ અને મતલબમાં તારા મોટા પપ્પા અને તારા મમ્મી વચ્ચે જે કંઈ પણ છે ને બધું સુલા થઈ જશે આજે. કેવી રીતે? કેવી રીતે એટલે કે મેં એને ત્યાં વખાણ કર્યા હતા તારા મમ્મીના, અને ગુસ્સે થઈ ગયા છે ને મને ખબર જ હતી કે ત્યાં જો કોઈ મારા મમ્મીના વખાણ કરી દે, મારા મમ્મીના મોઢે અશોકભાઈના વખાણ કરી દે ને. એવું નથી થયું. તો મેં બધું ઉલટું કરી નાખ્યું છે. અશોકભાઈને આમ રડાવી દીધા, રડાવી, અને ત્યાં તારા મમ્મીને રડાવી દીધા. સામ સામે બંનેને રડાવ્યા અને પછી બંનેને થયું કે ના, અપને તો અપને હોતે,
બંનેને દુઃખ થયું. એવી એવી વાર્તાઓ બનાવી કે તું વાત જ જવા દે. અને એ વાર્તાઓમાં તારા મમ્મી પણ ખાડામાં પડ્યા, તારો ભાઈ પણ ખાડામાં પડ્યો. હવે બંને ખાડામાંથી બહાર નીકળીને આજે ભેગા થશે. વાહ, મને ખબર હતી કે તું આવું કંઈક કરીશ. આટલું જ નહીં, હા તારા મમ્મીના કેટલા કામ કર્યા છે ખબર છે? આ તમારી જૂની ફેક્ટરી જે બંધ થઈ હતી ને એને શરૂ કરાવી દીધી મેં. વાહ ગાંડી, જેમ તેમ થોડો છું હું. વાહ ગાંડા વાહ. હા તો પછી આ તારા મમ્મીનું કઈ જમીનનો લોચો હતો ને એ પણ પતાવી દીધો. અરે પેલા ગુંડા લોકો એને તમારી જગ્યા પચાવી પાડી હતી, જે જગ્યા ખાલી નહોતા કરતા ને તારા મમ્મી સામે સામે બાથ ભીડતા હતા. મેં કીધું બાથ ભીડે ન થઈ, પૈસા ફેંકો તો કામ પતે. પૈસા અપાવ્યા, એ નીકળી ગયા અને લો હતું તમારું હતું એ તમને મળી ગયું. વાહ, કેટલું બધું કામ કરી દીધું ને બસ એક જ કામ બાકી રહી ગયું છે ને એ છે લગ્ન કરવાનું. બસ તો એ વાત તું કર ને હવે. એટલે એ વાત તો તારા મમ્મીએ કરવી જોઈએ ને. મેં આટલું કામ કર્યું છે તો ખાલી વખાણ કરશે, શાબાશી આપશે મને, પણ એમ નથી કહેતા કે જમાઈ બની જાઓ ને અમારા ઘરના. આમ આ શબ્દ માટે તો તરસું છું. એટલે મને એવું લાગે છે કે જો આજે તારા ભાઈ અને કાકી મતલબમાં એ બંને તારા મમ્મી એ જો હાથ મેળવે અને સાથે સાથે મને જો કહી દે ને કે જમાઈ બનશો તો હું તો હા જ પાડીશ. હું આ પાડીશ. બસ તો બસ આ સપનું જો એટલે આજને આજ કામ પૂરું થઈ જાય એટલે આપણે હવે ટેન્શન નહીં ને મારા નાટક કરવું નહીં. થાકી ગયો છું આમ પણ આ તમારું ઘર એવડું મોટું થકવાડી દઈશ તારી માં. મને નથી ગમતું મમ્મી જે રીતે તમારી પાસે કામ કરાવે છે ને, કેટલું હેરાન કરે નહીં મારા મમ્મી. ઘડીક આ લઈ આવ, ઘડીક આ વસ્તુ લઈ આવ, ઘડીક મને અહીંયા મૂકી જા, ત્યાં મૂકી જા, અહીંયા લેવા આવ, વાસણ ધોઈ નાખ. કાલે તો વાસણ ધોતો હતો ને બહુ ક્યુટ લાગતો હતો. હે ને? હા તું સામે જોયા કરતી હતી એટલે હવે જલ્દી ઘસાતા હતા. પછી તું જતી રહી ને તો એમ થયું કે ફેંકી દઉં બધા. પણ હું શું કહું છું, આ એકવાર લગ્ન થઈ જાય પછી તું આવી જ રીતે કામ કરીશ? પછી તો તું કરતી હશ ને અને હું આમ જોતો હશ. જા, હું કોઈ કામ નહીં કરું. વાહ, લગ્ન કરવા છે ત્યાં સુધી કામ કરવાના, પછી કામ નહીં કરવાના? સાંભળ, હા તારી મમ્મી છે ને મને 5 મિનિટ પણ શાંતિથી નથી બેસવા દેતી, એક પપ્પી પણ નથી કરવા દેતી. અત્યારે નથી તો એક પપ્પી કરી લઉં. અમારે કામ છે. આદિપ, અરે સાંભળ તો ખરી. કેટલાય દીથી આદિનું મોઢું નથી ભાળ્યું. શું કરતો હશે ને કેમ રહેતો હશે? તબિયત તો સારી હશે ને એની? બા અરે બટા આદિ, કેટલા વખત પછી તારું મોઢું જોયું. હુકાઈ ગયો છે હો તું. હે? હા, ખરેખર હા? તું ખાઈશ કે નથી ખાતો? એટલે ખાવ જ છું, દેખાતું નથી તમને? તાજો માજો છું. અને રહી વાત મારા મોઢા દેખાવાની, તો રાતના મોઢું આવું તો મોઢું ન બતાવું, સવારમાં વહેલો જતો રહું તો પણ મોઢું ન બતાવું. એટલે આટલી બધી ચિંતાઓ નહીં કરવાની. અને છે ને હવે બધું બરાબર થઈ જશે. પણ હજી કેટલાક દી રોકાવું પડશે તારે. સમજી લ્યો ને કે હવે તો બહુ ઓછો સમય રોકાવું પડશે ત્યાં. આપણું કામ થઈ ગયું. તારું કામ થઈ ગયું એટલે તને જે છોકરી ગમે છે એની હારે લગ્ન થઈ જાય બટા? લગ્નની નથી ખબર પણ એ લોકોના વચ્ચે આ કુટુંબમાં ઝઘડાઓ ચાલતા હતા ને. હા બંને ભાઈઓ નહોતા બોલતા. હા એના મતલબ બાપ જેઠનો છોકરો એમનો ભત્રીજો આ લોકો સાથે કંઈ વ્યવહાર નહોતો. એ લોકોને બોલતા કરી દીધા છે અને આજે એ મળવા પણ આવવાનો છે. એટલે સમજો કે બે કુટુંબને એક કરવા માટેનો જે શ્રેય મળવો જોઈએ ને મને મળવો જોઈએ. કે નાની એમથી વાતને લઈને ઘણા વર્ષોથી લોકો વચ્ચે ઝઘડો ચાલતો હતો પણ એનો આજે અંત આવશે. એ તો તે બહુ સારું કામ કર્યું બટા. અને મારા સાસુ અકડું સાસુ એને હજી ક્યાં સાસુ થયા છે તો સાસુ જ કહેવાય ને. મમ્મી એને મારી મુઠ્ઠીમાં લઈ લીધા છે મેં. હે તો મારા ઈશારા પર હા વાંધો નહીં, હા તમે કહો એમ, હા હા જ કર્યા કરે. પણ હે ચકુ, હા એવું તે હું કામ કર્યું કે તારા સાસુ તું જેને કહે છે એ તારી આગળ પાછળ ફરતા થઈ ગયા? અરે એમની બુદ્ધિ છે ને ખાલી આમ શરીર જ જાડું છે, બુદ્ધિ બહુ નાની છે. અરે હરેક વખતે છેતરાતા હતા. જ્યાં જ્યાં છેતરાતા હોય ને ત્યાં હું બચાવતો હતો. એટલે હું એના માટે મહાન બની ગયો. એની ગાડી ચલાવતા ચલાવતા એમની સાથે એવી વાતો કરું કે મારી વાતોમાં છે ને બોળવાઈ જતા હતા. આ કે ને કે ઓલા ફિલ્મમાં હીરો હોય ને એવો તું થઈ ગયો લાગસ કા? એટલે બા હવે તમારે સમજવાનું કે મેં જેવું વિચાર્યું હતું ને
એવું થશે કે નહીં ખબર નહીં, પણ મને આ લોકો ભેગા થઈ જાય ને એ ગમે છે. બેટા સારું કામ થતું હોય ને તો એની હારે ભગવાન હોય. ભલે ને તારું હજી એ જીવનમાં કંઈક આટી ઘૂંટી હશે ને તો આ તારા સારા કામના પ્રતાપે બધું સીધું ઉતરશે. જોજે ને તું. એ વાત પણ સાચી. હા, તમને ખબર છે હું એના જ ઘરમાં કામ કરું છું ને તો એ પણ બહુ ખુશ છે હે અને ને હું પણ. બેટા મને એનો ફોટો હોય તો બતાવ ને. યાર બા, તમને યાદ તો રહેતો નથી. તમે કહો છો બધી છોકરીઓ આવી જ લાગે છે. જો હા ચાંદનો ટુકડો છે. જેવો તું છે ને એવી જ ઈ છે. અને આ જો ને હસતું મોઢું ને ગાલે ખાડો એટલે પ્રેમ તો બેવ એકબીજાને બહુ કરો છો હો? પ્રેમ તો કરે છે, હા પ્રેમ તો કરે જ છે. લે તમે બે ઊભા છો ને આપણા ઘરનું આંગણું કેવું શોભ છે એ ખબર છે તને? અરે વાત જ જવા દો તમે. એટલે હવે તમે ચિંતા નહીં કરતા. મારી સાસુ મને ખબર છે ત્યાં સુધી આ સમાધાન થશે ને હા. એની સાથે સાથે જો એ બોલી દઈ ને એકવાર કે મારો જમાઈ બનીશ. હા, આટલું મોઢામાંથી જો નીકળી જાય ને એના તો સારું, તો કામ બની જાય. શાંતિથી બોલ ને. આટલું બધું આમ ઉશ્કેરાઈ એનો જાય છે. તમને લાગે હું કેમ સહન કરું છું એમને? અરે એમને તો એમ જ છે કે બસ એમને જ ખબર પડે જ બધી, બાકી બધાને કાંઈ ખબર જ નથી પડતી. તું તો હમણાં એમ કહે છે કે શરીર ભારે છે, બુદ્ધિ તો બાળક જેવી છે. બોલવામાં તો પાછા નથી પડતા, એવું છે? મોઢામાં જેવા શબ્દો આવે ને એવા કાઢે, અને સામેવાળો વ્યક્તિ જેને બળી જાય હા. ત્યાં ને ત્યાં. પણ હું બરફ લઈને જ ફરું છું, તરત બરફ મૂકી દઉં. બેટા આપણે સારું કામ કરવું હોય, આપણી જીવન સાથી શોધવી હોય ને તો આ લોઢાના ચણા ચાવવા પડે. અત્યારે તું લોઢાના ચણા ચાવસ. હા, એ વાત પણ સાચી. પણ હવે જાજો સમય મારાથી જવાશે નહીં. હવે તો મતલબ સમય પાકતો પાકતો આવી રહ્યો છે. અને બાપ, હું જલ્દી એને આ ઘરમાં લઈને આવું ને તો મને શાંતિ મળશે. હવે તો મને પણ એ જ આશા છે બેટા. પણ હવે છે ને રાતનું અંધારું એકદમ ડિબાંગ જેવું થઈ ગયું છે. હવે સૂર્યનું કિરણ આવશે. તું ખરેખર? જો તો ખરો. વાહ મેડમ, આ એટલું પગે લાગે છે કે જાણે એમ લાગે કે મારા પગને હું તને આપી જ દઉં દત્તક. તો મારા ભાગ્ય કહેવાય ને તમારા પગને આમ મઢાવીને મૂકીને સાથે ફરવું. ફોટો પાડી લેવાય મઢાવવો હોય તો. છે જ. તમને શું લાગે છે? હા જુઓ, તમારો પગ મારી સામે જ આવે, રોજે રોજ દર્શન કરીને પછી દિવસ ઉગે. આટલું મા બાપને પૂછતો હોય તો, એટલે પૂજ્યા હોત તો. મારી વાત કડવી લાગશે પણ સાચી છે. તમારી વાત સાચી છે. મારા બા બિચારા મને આ જ કહેતા હતા શું કહેતા હતા? કે દીકરા જીવનમાં કંઈક પ્રગતિ કરજે જેથી કરીને. એક વાત કહું, તને એવું નથી લાગતું કે તું આ ખોટા ફિલ્ડમાં છે? ના કેમ? ના એટલે તારી વાત ઓછી ને એક્ટિંગ જાજી લાગે એટલે. સારું, હાથ તે લોચો થાય છે, પકડાઈ જઈએ. એટલે એટલે એમ કે ખરેખર મેડમ, તમારી જેવા મેડમ તો હું ગોતતો હતો ને એ વાત તમે મને મળ્યા. આપણું જામ્યું કે નહીં? હા આમ જામ્યું તો ખરું. હવે તમે એ છોડો. હા. હા, અશોકભાઈ ને લોકો આવે જ છે. એ આવે જ છે? હા, હા તો બોલો. આવો. આવો અશોકભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? દેખાતું નથી. દેખતા લાગે છે બહુ સારું હશે. જામી ગયા છો? અશોક, હા. તારી બાયડીની બોલી ના સુધરી નહીં? અરે બોલી નથી સુધરી પણ એ સુધરી ગઈ છે. આ કોણ છે? નોકર? અરે નોકર બોલમાં. હા. આ વ્યક્તિ તો છે ને હું વાત કરતી. આદિ કાકા, જેમ રામુ ચાચા, રામુ કાકા એમ. કચરાવાળો આવ્યો, કચરો ફેંકી આવજા. આપણે એનું કામ નથી કચરો ફેંકવાનું. ઘરમાં બીજા ઘણા નોકર છે ને ફેંકી દેશે. મેં ફેંકી દીધો છે એડવાન્સમાં. એ બધું ચાલતું રહેવાનું પણ હવે માફી માંગવાના હતા તો માંગી લો ફટાફટ. ચાલો. આને બોલવાની રીત છે કે વડીલ સાથે કેમ વાત કરાય હજુ નથી શીખી? કઈ રીતે કઈ ભાષામાં વાત કરવાની હજુ નથી આવડ્યું? એવું નથી મેડમ. કાકી, તમારે માફી માંગવી છે તો માંગી લો ને. અમને ખબર પડી ગઈ છે કે તમારે માફી માંગવી છે તો એમાં આટલી બધી લાંબી વાતો શું કરવાની હોય? ના તું હવે મજાક બંધ કરીને. અને કાકી મારી વાત સાંભળો તમે.
શરૂઆત નાનાથી થશે. હા જો અમારા પપ્પા ને મારા કાકાના ઝઘડામાંથી પછી એ તો અત્યારે નથી પણ એના ઝઘડા હતા એ એમને એમ ઊભા હતા ને જો પણ હવે જો મારી વાત સાંભળો અમને એ વાત ઉપર બહુ અફસોસ છે. હા અને આજ અમે બંને માફી માંગવા જ આવ્યા છે. હું હવે નાટક બંધ કરી દે. માફી એ લોકો માંગવાના હતા ને આપણે હા માંગવાના પણ હતા. કાંઈ વાંધો નહીં. આદિભાઈ મેડમ. અશોક હા તારા પપ્પા અને તારા કાકા વચ્ચે એટલે કે દામિનીના પપ્પા વચ્ચે જે કંઈ પણ મગજમારી હતી ને એ જમીનને લઈને હતી અને એ સમયે તારા કાકાએ અને મેં ઝઘડો કરી અને જમીન 5 વીઘા અમારા નામે વધારે કરાવી હતી. જલ્દી બોલો ને મેડમ, બીજું કામ છે મારે. હા તો એટલા માટે માફી માંગુ છું. પતી ગયું સમાધાન. હા પગે લાગી લ્યો. હા પગે લાગી લ્યો. બસ હા છે ને હવે તમે એક કામ કરજો, જૂની ફેક્ટરી ચાલુ કરવાની તૈયારી થઈ ગઈ છે તો એ ફેક્ટરી તમારે સંભાળવાની છે. મેડમ એવું કહેતા હતા. નોકર છો કે વકીલ? એ જે હોય એ પણ બહુ સારો માણસ છે. આ વાત ઉપર તો જવાબ દેવો જ પડશે. હા, મેડમ એક કાનમાં વાત કરવી છે. નોકર કામ જો હું શું કહું છું તમને કે છે ને મને હવે એવું લાગે છે કે તમારે જલ્દી દામિનીનું ગોતવું પડશે, કેમ કે દામિની હમણાંથી ઘણા સમયથી ફોનમાં વાત કરીને રોવે છે. મને એવું લાગે છે કે ભાગી જશે તો. ના મારે એક વાતની જવાબ આપવો છે, એટલે કે એક વાત જણાવી છે. વાત એમ છે કે મારી દીકરી દામિની એના ખબર છે તમારી દીકરી દામિની મારી સામે જ બેઠી છે. એના મારે લગ્ન નક્કી કરવા છે અને મેં મુહૂર્તે જોઈ લીધો છે અને મુહૂર્તે છે આ. હે નોકર સાથે લગ્ન? પણ તમને શું વાંધો છે? મને વાંધો નથી તો. હા, મને પણ વાંધો નથી. હવે હું નોકર નથી રહ્યો, જમાઈ છું, એટલે જરાક સમજી વિચારીને બોલજો. 2 લાખ રૂપિયા કચરા પોતા કરવા સાથે લઈ જશે તને એ મને વાંધો નથી, હું કચરાઈ કરીશ ને પણ એ- પોતાઈ કરીશ ને વાસણાઈ એક મિનિટ મારી દીકરીને હું નોકર સાથે પરણાવું કે ઉદ્યોગપતિ સાથે? તમારે શું? અને હવે તો કુટુંબ ભેગું થયું છે તો એટલી કાકી વાત તો રાખી શકે ને, બરાબર છે ને હા, સાસુમાં? મમ્મી હા. તમને પાકો કઈ વાંધો નથી ને તમે આની સાથે લગ્ન કરાવશો? અરે બહુ સરસ છે. 10%? 110%? 110%. મેં તો એવું સાંભળ્યું છે કે આ બીજા મમ્મી વાત બહાર ફેલાઈ ગઈ છે. હું શું કહું છું કે આ નોકર નથી. નોકર નથી? તો નોકર નથી તો કોણ છે? હે શું કામ લે બાજી બગાડવાનું નામ તને જ દેવું પડશે. મોટું. એક મિનિટ. જે છોકરાને હું પ્રેમ કરતી હતી ને ચેલ નથી તું ભાગી જવાની હતી. તમે શાંતિ રાખશો ઘડીક અહીંયા. તું ઘડીક શાંતિ રાખ મૂકી ને. આવો ને અમને મૂકી આવો ને. ફોનમાં સાંભળ્યું તું ત્યાં કાકી? પટ્ટી- કસમ તમારા હમ ખાઈને કહું છું, સાંભળ્યું તું પૂછું. ત્યાં પટ્ટી જો, વચલા મમ્મી. આ પ્રેમ કરતી હતી, મને મંજૂર નહોતું માન્યું, પણ છોકરાને જોયું ને એના કામ જોયા પછી મને મંજૂર છે. જોયું, હું એ જ કહેવા માંગતી હતી કે મમ્મી તમે છોકરાને જોયા વગર રિજેક્ટ કરતા હતા ને એ ખોટું હતું. હવે રિજેક્ટ કરી નાખું? નહીં આમ જો બહુ હું હા આવો સંસ્કાર તને શું એટલો બધો હરક પદુડો મેડમ, છે? થોડું કામ છે. ધામીને આવતો એક મિનિટ. છે ને? જોડી છે ને બહુ મસ્તીની છે. હા હા, નોકર ને નોકરાણી વાહ વાહ જોડી. કીધું તો ખરું કે નોકર નથી. કીધું ને એકવાર. કાકી